નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 6નું 2023માં લેવાયેલું પ્રથમ સત્રાંત પરીક્ષા 2023નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. પ્રશ્ન 1. નીચે આપેલ દાખલા ગણો. પેલું, કોઈ રાજ્યમાં વર્ષ 2003-4માં વેચાયેલી સાયકલની સંખ્યા 5,43,000 હતી. હવે 2005-6માં સાયકલનું વેચાણ 7 લાખ થયું, તો વર્ષ 2005-6માં કેટલું વધુ વેચાણ થયું? તો સૌથી પહેલાં આપણે 2005-6માં થયેલું વેચાણ બરાબર 7 લાખ અને વર્ષ 2003-4માં થયેલું વેચાણ બરાબર 5,43,000. એ બંનેનો આપણે બાદબાકી કરીએ એટલે આપણને જવાબ મળશે 1,57,000. તો 2005-6માં 1,57,000નું વધુ વેચાણ થયું. ત્યાર પછી જોઈએ બીજો દાખલો. વર્ષ 2001માં સુંદરપુરની વસ્તી 2,35,471 હતી. વર્ષ 2011માં તેમાં 72,958નો વધારો જોવા મળ્યો. તો વર્ષ 2011માં શહેરની કુલ વસ્તી કેટલી હશે? તો 2001માં વસ્તી બરાબર 2,35,471 અને થયેલો વધારો બરાબર 72,958. એ બંનેનો આપણે સરવાળો કરીએ એટલે આપણને જવાબ મળશે 3,08,429. તો વર્ષ 2011માં શહેરની કુલ વસ્તી 3,08,429 છે. ત્યાર પછી જોઈએ ત્રીજો દાખલો. નોટબુક બનાવતી એક કંપનીમાં 75,000 કાગળની સીટ ઉપલબ્ધ છે. એક કાગળની સીટમાંથી નોટબુકના 8 પાના બને છે. જો નોટબુકમાં 200 પાનાની નોટ બનાવવાની હોય તો ઉપલબ્ધ કાગળની સીટમાંથી કેટલી નોટબુક બનાવી શકાય? હવે આપણે ત્રિરાશી મૂકીને દાખલો કરીશું. તો 8 પાના બનાવવા 1 સીટ, તો 200 પાના બનાવવા કેટલી સીટ? તો 200 × 1/8 બરાબર 25 સીટ. હવે 25 સીટ બરાબર 1 નોટ, તો 75,000 સીટ બરાબર કેટલા? તો 75,000 × 1/25 બરાબર 3,000 નોટ. તો ઉપલબ્ધ કાગળની સીટમાંથી 3,000 નોટબુક બનાવી શકાય. ચોથો, શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર 1 કિમી 875 મીટર છે. રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલીને જાય છે. તો 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર શોધો. તો શાળા અને ઘર વચ્ચેનું અંતર બરાબર 1.875 કિલોમીટર. હવે 6 દિવસમાં બંને વખતનું આવરી લેવાતું અંતર એટલે કે 6 × 2 × 1.875 બરાબર 22.5 કિમી. તો 6 દિવસમાં વિદ્યાર્થી દ્વારા આવરી લેવાતું કુલ અંતર 22.5 કિમી છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 2. સૂચના મુજબ ગણતરી કરો. તો માગ્યા મુજબ લખો. પહેલાં આપણને આપેલું છે સંખ્યા, એને ભારતીય અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં દર્શાવો. ત્યાર પછી છે 4, 3, 6, 5 અંકોનો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. તો પહેલાં સૌથી મોટી સંખ્યા બનશે 6,543 અને સૌથી નાની સંખ્યા બનશે 3,456. એ બંનેની બાદબાકી કરીએ આપણને એટલે જવાબ મળશે 3,087. ત્યાર પછી છે બ. સૂચના મુજબ. તો પેલું છે કે ચડતા ક્રમમાં ગોઠવવાની છે આપેલી સંખ્યાની. તો 517, પછી આવશે 847, પછી 3,820 અને છેલ્લે આવશે 9,574. પછી છે બીજું, આપેલી સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો પહેલાં આવશે 48,517, પછી 45,321, પછી 4,971 અને 425. પ્રશ્ન 3. નીચેના દાખલા ગણો. સંખ્યા રેખાની મદદથી ગણતરી કરો. પેલું છે 4 + 5. તો સંખ્યા રેખા દોરીએ આપણે એટલે આવી રીતે 5 પગથિયા 4 પાસેથી ખસવાનું છે. નીચે આપણે લખીશું સંખ્યા રેખા પર 4 થી 5 પગથિયા જમણી બાજુ ખસતા 9 મળે. બીજું છે 13 - 6. તો સંખ્યા રેખા પર સંખ્યા 13 થી 6 પગલાં ડાબી બાજુ ખસતા 7 મળે છે. ત્રીજું છે 3 × 4. તો સંખ્યા રેખા પર 0 થી 3 પગલાં 4 વખત ખસતા 12 મળે છે.
બ. આપેલા વિધાનોમાંથી સાચું છે કે ખોટું તે જણાવો. પેલું, 499ની તરત પહેલાં આવતી સંખ્યા 500 છે, તો ખોટું. બીજું, 699ની તરત પછી આવતી સંખ્યા 700 છે, તો સાચું. ત્રીજું, શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે, ખોટું. ચોથું, 111 અને 112ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા 113 છે, તો ખોટું. પાંચમું, 100ની તરત પહેલાં આવતી સંખ્યા એ 2 અંકની સૌથી મોટી સંખ્યા છે, તો સાચું. છઠ્ઠું, 4 અંકની સૌથી નાની સંખ્યા 1000 છે, તો સાચું. પ્રશ્ન 4. વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 6 વડે અને 9 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. તો પહેલી સંખ્યા જે છે એ 6 અને 9 બંને વડે વિભાજ્ય છે, અને બીજી સંખ્યા છે એ 9 વડે વિભાજ્ય છે પરંતુ 6 વડે વિભાજ્ય નથી. છે એમાં પહેલા છે 75ના અવિભાજ્ય અવયવ પાડો. તો આવી રીતે આપણે 75ના અવિભાજ્ય અવયવ પડશે 3 × 5 × 5. ત્યાર પછી છે 12 અને 6 એના સામાન્ય અવયવી લખો. તો 12 બરાબર 12, 24, 36, 48, 6 બરાબર 6, 12, 18, 24. તો એના બે સામાન્ય અવયવી લખવાના છે, તો 12 અને 24. છે 8, 12 અને 16 એના સામાન્ય અવયવ લખો. તો પહેલા 8ના અવયવ થશે 1, 2, 4, 8. 12ના અવયવ 1, 2, 3, 4, 6, 12. 16ના અવયવ 1, 2, 4, 8, 16. હવે સામાન્ય અવયવ એટલે કે ત્રણેયમાં આવેલી હોય એ સંખ્યા, તો 1, 2 અને 4. ત્યાર પછી છે 18 અને 48નો ગુસા શોધો. તો પહેલાં આપણે 18ની સીડી બનાવવાની, પછી 48ની સીડી બનાવવાની. તો 18 બરાબર 2 × 3 × 3 અને 48 બરાબર 2 × 2 × 2 × 2 × 3. તો એ બંનેનો ગુસા થશે 2 × 3 બરાબર 6. બીજું 15 અને 90નો લસા શોધો. તો 15ની સીડી પછી 90ની સીડી અને લસા છે એમાં આવશે 3 × 5 × 2 × 3. તે બંનેનો લસા થશે 90. ત્યાર પછી 20, 28 અને 36નો ગુસા શોધો. તો પહેલાં 20ની સીડી બનાવવાની, પછી 28ની અને પછી 36ની સીડી બનાવવાની. તો ગુસા બરાબર 2 × 2 બરાબર 4. ત્યાર પછી છે બ. નીચેનામાંથી કોઈ પણ એક દાખલો ગણો. પેલું, 6, 8, 12 વડે વિભાજ્ય 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા શોધો. 3 × 2 × 2 × 2 બરાબર 24. હવે 24ને આપણે 5 વડે ગુણીએ તો આપણને 3 અંકની સંખ્યા મળશે નાનામાં નાની, બરાબર 120. ત્યાર પછી બીજો છે એવી એક સૌથી નાની સંખ્યા શોધો કે જેને 6, 15 અને 18થી ભાગવાથી દરેક વખતે 5 શેષ મળે. હવે 2 × 3 × 3 × 5 એટલે કે 90. તો 95 એ સૌથી નાનામાં નાની એવી સંખ્યા છે કે જેને 6, 15 અને 18થી ભાગવાથી દરેક વખતે 5 શેષ મળે. પ્રશ્ન 7. સૂચના મુજબ ગણતરી કરો. નીચેની આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ લખો. પહેલો છે કે ઉપરની આકૃતિમાં વક્રના અંદરના ભાગમાં આવેલ બિંદુના નામ જણાવો. તો A અને P. બીજું, આ વક્રની બહારના ભાગમાં આવેલ બિંદુના નામ જણાવો. તો C અને B. પછી છે બ. સાચા વિકલ્પ સાથે જોડકા જોડો. તો પહેલામાં આવશે E પંચકોણ, બીજામાં આવશે D ખુલ્લો વક્ર, ત્રીજામાં આવશે A બહુકોણ ન હોય તેવો વક્ર, ચોથામાં આવશે B ત્રિકોણ. ત્યાર પછી આપણે સૂચના મુજબ અહીંયા આકૃતિ દોરવાની છે. ત્રીજું, આપેલી આકૃતિમાંના કોઈ પણ 4 બિંદુના નામ લખો. તો A, B, C, D અને P. ત્યાર પછી પ્રશ્ન 8. સૂચના મુજબ ઉત્તર આપો. અ. નીચે આપેલા ત્રિકોણના પ્રકારના નામ જણાવો. પહેલામાં આવશે કાટકોણ, બીજામાં આવશે લઘુકોણ, ત્રીજામાં આવશે સમબાજુ ત્રિકોણ અને ચોથામાં આવશે વિષમબાજુ ત્રિકોણ. ત્યાર પછી બ. એમાં આપણે આકૃતિના આધારે ખૂણાના માપના આધારે ત્રિકોણના પ્રકાર જણાવવાના છે. તો પહેલામાં આવશે સમદ્વિબાજુ ત્રિકોણ,
અને બીજામાં આવશે કાટકોણ ત્રિકોણ. પ્રશ્ન 9. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલામાં આવશે લંબચોરસમાં દરેક ખૂણાનું માપ ખાલી જગ્યા હોય છે તો 90°. બીજું, ચોરસના વિકર્ણો એકબીજા સાથે ખાલી જગ્યાનો ખૂણો બનાવે છે તો 90°. બીજું, ખાલી જગ્યા ચતુષ્કોણની સામસામેની બાજુઓની જોડ સમાંતર હોય છે તો સમલંબ ચતુષ્કોણ. ચોથું, ખાલી જગ્યાની બધી બાજુઓ સરખી હોય છે તો ચોરસ. પ્રશ્ન 10. નીચેની આકૃતિ એક સંખ્યા રેખા છે જે પૂર્ણાંકો દર્શાવે છે તેનું નિરીક્ષણ કરો અને પ્રશ્નોના જવાબ લખો. પહેલું, અહીં બિંદુ ડી બરાબર +8 છે તો -8 એને સંગત બિંદુ કયું છે તો આવશે F. બીજું, જી બિંદુ ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક તો આવશે ઋણ પૂર્ણાંક. ત્રીજું, બિંદુ એને સંગત પૂર્ણાંક લખો તો 1. ચોથું, આ સંખ્યા રેખા ઉપર કયા બિંદુની કિંમત 4 છે તો C બિંદુની. પાંચમું, બિંદુ જે ને સંગત પૂર્ણાંક લખો તો -10. પ્રશ્ન 10. સંખ્યા રેખાના ઉપયોગ વગર ગણતરી કરો. તો પહેલું છે કે 11 + -8 બરાબર 11 - 8 બરાબર 3. બીજું, -7 + -9 + 4 + 16 બરાબર -7 - 9 + 20 તો -16 + 20 બરાબર 4. ત્રીજું, 7 - -25 તો બરાબર 7 + 25 બરાબર 32. ચોથું, -13 + -3 + -2 બરાબર -13 - 3 - 2 બરાબર -18. તો હવે પછીના વિડીયોમાં આપણે 2024નું પેપર મૂકવાના છીએ. તો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને સ્વાધ્યાય પોથી તથા બધા જ પેપરના વિડીયો મળી રહે.